22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે પૂરા દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસથી લોકો આ દિવસ ઉજવી રહ્યા છે। તે દિવસે લાગણીવશ થઈ અને રામમય થઈને લોકો રામ મંદિરે જશે, જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે દરેક મંદિરોમાં, દરેક ગામડાઓમાં, દરેક શહેરોમાં। તો આજે આપણે વાત કરીશું રામ પર બનેલી કેટલીક ફિલ્મોની અને તેમના પર જે ગીતો બન્યા હોય કે જે ગીતકારોએ રામના જીવન ચરિત્ર પર ગીતો બનાવેલા હોય તે ગીતોની આજે આપણે વાત કરીશું। તો 1939માં સીતા વનવાસ નામે પહેલી ફિલ્મ બની હતી રામ પર। આ ફિલ્મમાં શ્રીમતી સીતા દેવી સીતાના રોલમાં હતા, જ્યારે માસ્ટર સોમનાથ રામના રોલમાં હતા। ત્યારબાદ નોંધવા લાયક ફિલ્મ હોય તો જય શ્રી રામ। 1974માં બાબુભાઈ મિસ્ત્રીએ જય શ્રી રામ નામની એક ફિલ્મ બનાવેલી હતી, જે ફિલ્મમાં આશિષ કુમાર રામ બન્યા હતા અને કાનન કૌશલ સીતાજી બન્યા હતા। ત્યારબાદ ચંદુલાલ શાહ, જેઓ સરદાર તરીકે જાણીતા છે, તેમણે અછૂત નામે એક ગુજરાતી ફિલ્મ બનાવેલી હતી, જેમાં ભજન રઘુપતિ રાઘવ રાજા રામ। આ ભજન તમને ગોહર, જે તેમની વાઈફ હતા, તેમની સાથે તેમણે જીવન પસાર કરેલું, તો તેમણે ગોહરે આ ફિલ્મનું ભજન રઘુપતિ રાઘવ રાજા રામ ગાયું હતું, જે સાંભળવા મળે છે। અત્યારે ફિલ્મ મળતી નથી, પણ ગીત ભજન સાંભળવા મળે છે। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। 1951ની ભક્ત તુલસીદાસ। આ ફિલ્મમાં દેજો રામ નામની તાળી, એક ભરી એક ખાલી, આ ગીત ગાયક મુકેશના સ્વરમાં સાંભળવા મળે છે। देजो राम नामनी ताली, एक भरी एक पाली। देजो राम राम नामनी ताली। જ્યારે લતા મંગેશકરે ચુંદડી ચોખા ફિલ્મમાં કોઈ ગોતી દો મારા રામ, આવું એક ગીત ગાયું હતું રામને લઈને, અને મોહમ્મદ રફીએ પણ રમત રમાડે રામ ફિલ્મનું ટાઇટલ ગીત કે આ તો રમત રમાડે રામ એ ફિલ્મમાં ગાયું હતું। તો મોહમ્મદ રફી, મુકેશ અને લતા મંગેશકરે પણ રામ નામ પર ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયેલા છે। કોઈ ગોતી દો મારો રામ, તને પિંજર મન રે પુરાયું। अतो रमत रमाड़े राम, अतो रमत रमाड़े राम। દીકરીનો માંડવો ફિલ્મમાં મુક્તા દવે ગાયેલું ગીત કે રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ, તે ફિલ્મમાં છે, પણ ફિલ્મ અત્યારે યુટ્યુબ પર અવેલેબલ નથી, એટલે એ હું નહીં દર્શાવી શક્યું। તે સાથે જ લોહીની સગાઈ ફિલ્મમાં કિયારે કારણીએ મને ત્યાગી, કહો ને રામ, આ ગીત, અને હવે મુખ મેં રામ બગલ મેં છુરી, આ ગીત પ્રફુલ્લ દવે આ બંને ગીતો લોહીની સગાઈ ફિલ્મમાં ગાયા છે। क्यों ने मारा राम, क्यों ने मारा राम, किया रे करण ये मन त्यागी। मुख में राम बगल में छोरी, देवनु नाम दानत गोरी। हरनी ऊँघ हराम થઈ ગઈ, હરની ઊંઘ હરામ, હમણાં રજાવ પર છે રામ। મહેંદીનો રંગ ફિલ્મમાં ભૂપિન્દરે ગાયેલું ગીત મારા રામ તમે સીતાજીની તોલે ના આવો, તે પણ આશા ભોસલેના અવાજમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું, અને ત્યારબાદ ભૂપિન્દરે મહેંદીનો રંગ ફિલ્મમાં ગાયું હતું। દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, છોને ભગવાન કેવરાવો, પણ રામ તમે સીતાજીની તોલે
સંત તુલસીદાસ ફિલ્મમાં દિવાળીબેન ભીલે રઘુકુલ રીત સદા ચલી આઈ ગીત ગાયું હતું. લવકુશ નામની એક ફિલ્મ બની જેમાં શ્રીકાંત સોની રામ બનેલા અને કાનન કૌશલ ફરીવાર સીતા બન્યા હતા. આ ફિલ્મમાં શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન આ ભજન પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયું હતું, જે ફિલ્મમાં સાંભળવા મળે છે. બહુરૂપી નામની એક ફિલ્મ આવી હતી જેમાં પહેલીવાર પ્લેબેક સિંગર જગજીત સિંહને પ્લેબેક સિંગિંગ કરવા મળ્યું હતું ગુજરાતી ફિલ્મમાં. જે ગીત હતું લાગી રામ ભજનની લગની. लागी राम भजननी लगनी. હે મિથિલાની સીતા અયોધ્યાના રામ તરી ગયા. આ ગીત ફિલ્મ વેરની આગનું છે, જે ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયું હતું. અને ત્યારબાદ કડલાની જોડ ફિલ્મમાં પૂજા કનોડિયાએ સીતાને તોરણ રામ પધાર્યા આ શબ્દો સાથેનું ગીત ગાયું હતું, જે તમને સાંભળવા મળે છે. હે મિથિલાની સીતા અયોધ્યાના રામ તરી ગયા, હે તરી ગયા પથ્થર લઈને એનું નામ. હે મિથિલાની સીતા અયોધ્યાના રામ તરી ગયા, સીતાને તોરણ રામ પધાર્યા, લેજે પનોતી પેલું પાઘણું, સીતાને તોરણ. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારે પણ 22મી ફેબ્રુઆરીની કેવી તૈયારીઓ થઈ રહી છે તમારે ત્યાં, તે પણ અમને કોમેન્ટ કરીને જણાવશો. જય શ્રી રામ.